આજે હું લઈને આવી છું કાઠિયાવાડી લસણિયા ગાજર. તો ચાલો આપણે બનાવીએ. સૌપ્રથમ આપણે ગાજરને છોલી નાખશું. અને આ ગાજર દરેક ઘરમાં બનતા જ હોય છે, બહુ સરસ થાય છે. ને શિયાળો આવે ને આ ગાજર તો ખાવાની કંઈ મજા જ ઓર હોય છે. બસ આપણે આ ગાજરને ધોઈ નાખ્યા જ બરોબર. હવે તેને લાંબી ચીરું જેમ સુધારી લેશું. લાંબી ચીરું અથવા છીણેલા પણ આપણે કરી શકીએ છીએ. છીણેલા હોય તોય સરસ લાગે છે ને આ લાંબી ચીરું હોય તો પણ સરસ લાગે છે. ને વચમાંથી આ જે ગાજર છે એમાં ડંઠલ આવે છે એ આપણે કાઢી નાખશું. બાકી બધે ચીરું ઝીણી ઝીણી સુધારી લેશું. ને આપણા બધા ગાજર સુધારાઈ ગયા છે. આવી ગાજરના સંભાળ્યાની રીત ઘણી બધી છે, તે ચેનલમાં લઈ આવીશ. ગાજર સુધારાઈને રેડી થઈ ગયા છે. હવે તેનો મસાલા માટે આપણે 5-7 કલી લસણની વાટી નાખશું. વટાઈ ગઈ છે. હવે આપણે તેના માટે મસાલા નાખશો. 2 ચમચી મરચાંની ભૂકી અને મીઠું 1 ચમચી અને બરોબર હલાવી નાખશું. અને એમાં તેલ નાખશું. તેની ચટણી બરોબર હલાવી નાખશું. ચટણી વટાઈને તૈયાર થઈ ગઈ છે. હવે તેને આપણે ગાજરમાં ઉમેરી દઈશું. હવે આ ગાજરને આપણે બરોબર રીતે હલાવી દઈશું. બધો મસાલો બધા ગાજરમાં બરોબર રીતે ભળી જાય. જો આપણા આ ચટાકેદાર લસણિયા ગાજર તૈયાર છે. પ્લીઝ લાઇક એન્ડ ફોલો.